નમસ્તે દોસ્તો, કેદારનાથ બદ્રીનાથ યાત્રાનો આપણો આજે ત્રીજો દિવસ છે. આજે આપણે હરિદ્વારથી સોનપ્રયાગ જવાના છીએ. સોનપ્રયાગ તમે કેવી રીતે પહોંચશો, સોનપ્રયાગ જતી વખતે તમે કયા કયા પ્લેસ જોવા મળશે, તે ઉપરાંત સોનપ્રયાગમાં તમે ક્યાં રોકાશો, બધી જ ઇન્ફોર્મેશન દેવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. નમસ્તે દોસ્તો, કેદારનાથ યાત્રાનો આપણો આ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આપણે હરિદ્વારથી સોનપ્રયાગ જવાનું હોય છે. અને જો તમે સોનપ્રયાગ જવા માંગતો લોકલ બસ તો પણ અવેલેબલ હોય છે, તે ઉપરાંત સરકારી બસ અને ટેક્સી ઉપર તમને મળી જતી હોય. તેની માટે તમારે સવારે 5 થી 9 વાગે વચ્ચે તમારે નીકળી જવું પડતું હોય છે. તમને સવારમાં બસને બધું મળતું હોય. અત્યારે આપણે 6 વાગ્યા છે અને 6 વાગે આપણે રૂમથી ચેકઆઉટ કરીને જઈ રહ્યા છીએ. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો, આ છે હરિદ્વાર રેલવે સ્ટેશનનું ગેટ અને ગેટની બિલકુલ સામે તમને અહીંયા તુફાનને એવી બધી ફોર વ્હીલો જોવા મળતો હોય છે, જે તમને પર પર્સન 800 રૂપિયા ચાર્જ ઉપર તમને સોનપ્રયાગ સુધી પહોંચાડતા હોય છે. તે ઉપરાંત અહીંયા બીજા ટેક્સી સ્ટેન્ડ પણ આવેલા છે, ત્યાંથી તમને ટેક્સીઓ મળી રહેતી હોય છે. તમારે ચારધામ યાત્રા માટે ગમે ત્યાં જવું હોય તેની બધી જગ્યાની બસો તમને અહીંયાથી મળી રહેતી હોય છે. સોનપ્રયાગ માટેની બસ પણ તમને અહીંથી મળી રહેતી હોય છે, જે પર પર્સન 550 રૂપિયા ચાર્જ લેતા હોય છે અને તમને સોનપ્રયાગ સુધી પહોંચાડતા હોય છે. અહીંયા ટ્રાવેલિંગની ટાઈમની વાત કરીએ તો 8 થી 10 કલાક સુધીનો ટાઈમ લાગતો હોય છે. અને જો રસ્તાઓમાંથી પથ્થરોને જો પડતું હોય તો ટાઈમ વધારે પણ લાગી શકે છે. હરિદ્વારથી સોનપ્રયાગનું અંતર 225 કિલોમીટરનું હોય છે. ઋષિકેશથી તમે જ્યાંથી ટ્રાવેલ કરવાનું ચાલુ થાવ છો ત્યાંથી તમારે પહાડો ઉપરનો રસ્તો તમને જોવા મળતો હોય છે. તમે તે પહાડ ઉપરથી દૂસરા પહાડ ઉપર સફર કરતા હોવ છો. દોસ્તો, તમને અહીંયા રસ્તામાં દેવપ્રયાગ સંગમ પણ જોવા મળતો હોય છે, જ્યાં ભાગીરથી અને અલકનંદા નદી ભેગી થતી તમને જોવા મળતી હોય છે. તમને હાઈવે ઉપરથી તમને જોવા મળતી હોય છે. જો તમે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને જઈ રહ્યા છો તો ત્યાં ઊભી રહેતી હોય છે, કે ઊભી રાખવું હોય તો રાખી શકો છો, પરંતુ જો તમે બસમાં જતો ઊભી રહેતી નથી. વચ્ચે અહીંયા એક જગ્યાએ હોલ્ડ પણ લેવામાં આવતો હોય છે બસમાં તમે જઈ રહ્યા છો તો, જ્યાં તમને 120 રૂપિયામાં તમને ખાવાનું મળી જશે. નોર્મલ ડિશ મળતી હોય છે, પરંતુ તમને 120 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું અહીંયા મળી રહેતું હોય છે. દોસ્તો, આપણો રસ્તો બધો પહાડો ઉપરથી ગોળો ફરતા આગળ વધતું હોય છે. જો તમને બસમાં અથવા તો કારમાં બેસીને ચક્કર ને એવું આવતું હોય, ઉલટીનું થતું હોય, તો ડૉક્ટર પાસેથી એની દવાઓ ને એવું બધું તમારી સાથે લઈને જાઓ છો, કારણ કે રસ્તાઓ બધા પહાડી તમને અહીંયા જોવા મળવાના છે. અહીંથી તમે વ્યૂ પણ જોઈ રહ્યા છો, બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. અલકનંદા નદીનો પણ અલગ જ વ્યૂ તમને અહીંયા જોવા મળતો હોય છે. અલકનંદા નદી બાજુમાંથી વહેતી હોય છે અને તમે બાજુના રસ્તાઓમાંથી સફર કરતાં આગળ વધતા હોય છે. તમે જ્યાં પહાડોના આવા ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળતા હોય છે. અને આ પહાડો વચ્ચે જ રસ્તો કોતરીને અહીંયા રસ્તાઓ બનાવેલા છે. દોસ્તો, સોનપ્રયાગ પહોંચી રહ્યા છે અને રસ્તામાં તમને અહીંયા ધારીદેવી માતાનું મંદિર પણ જોવા મળતું હોય છે, તો તેને ઉપરથી નિહાળી શકો છો. અને જો તમે પર્સનલ વ્હીકલ લઈને આવી છો તો કેબ બુક કરાવીને આવી રહ્યા છો તો તમારે અહીંયા ઊભી રાખવી તો ઊભી રાખીને તમે નીચે જઈને દર્શન પણ કરી શકો છો. બસમાં તમને ઉપરથી જ દર્શન થતા હોય છે. બસ કોઈ પણ જગ્યાએ ઊભી રહેતી નથી. તમે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવશો તો તમે દર્શન સારી રીતે કરી શકતા હોવ છો. તમે જોઈ રહ્યા છો અહીંયા વ્યૂ બહુ જ આ જોઈ રહ્યા છો, પૂરો રસ્તાઓ બનેલા છે. તમે પહાડો વચ્ચે પહાડો કોતરીને આ રસ્તાઓ બનેલા છે અને વ્યૂ પણ બહુ ખૂબસૂરત તમને અહીંયા જોવા મળતો હોય છે. પરંતુ જો તમે ચોમાસાના સિઝનમાં તમે આવી રહ્યા છો તો આ રસ્તાઓમાં બહુ સંભાળીને અને તમારે આવવું પડતું હોય છે, કારણ કે ઉપરથી પથ્થરો ને બધું પડતું હોય છે, જેના કારણે રસ્તાઓ પણ બ્લોક થતા તમને જોવા મળતા હોય છે. તો તમે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં આવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખીને તમે આ રસ્તાઓ ઉપર આવજો. તમે જો ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળી રહ્યો છે રસ્તાઓને, બિલકુલ આપણે છેક સામે સુધી જઈ રહ્યો છે રસ્તો. તો નદીના કિનારે આપણે આગળ વધતા હોય છે પહાડો વચ્ચે થઈને. તમને ખૂબસૂરત ગામો વસેલા પણ તમને નાના ગામો પણ જોવા મળશે પહાડો ઉપર વસેલા, અને નીચે તમે જોડે ખેતરો પણ છે. તો આવો ખૂબસૂરત વ્યૂ તમને આ રસ્તાઓ ઉપર જોવા મળવાના છે. દોસ્તો, તમે આ જોયા છો સોનપ્રયાગ બસ સ્ટેન્ડ, અને તમે બસમાં આવી રહ્યા છો તો તમને અહીંયા ઉતારતા હોય છે. તે ઉપરાંત તમને અહીંયા હોટલો ને બધું તમને આ બસ સ્ટેન્ડ આજુબાજુ બહુ બધી હોટલો તમને જોવા મળતી હોય છે. તો તમારે અહીંયા રોકાવું હોય તો પણ અહીં રોકાઈ શકો છો. ત્યાંથી થોડાક જ અડધો કિલોમીટર આગળ આવશો તો તમને અહીંયા ટેક્સી સ્ટેન્ડ જોવા મળતું હોય છે, જ્યાં તમે પોતાની પર્સનલ વ્હીકલ લઈને આવતા હો છો તો તે અહીંયા તમારે પાર્ક કર્યું છે. સોનપ્રયાગથી આગળ તમારી બસ કે ગાડી કે કોઈ પણ વસ્તુ આગળ નહીં જાય. તમારી જે બી પર્સનલ વ્હીકલ લઈને આવશો અહીંયા પાર્ક કરવું પડતું હોય છે. આ કાર પાર્કિંગની બિલકુલ સામે તમને GNVNની ડોર્મેટરી જોવા મળી જતી હોય છે. જો તમારે ત્યાં રોકાવું હોય તો એડવાન્સમાં બુકિંગ કરવું પડતું હોય છે.
દોસ્તો આપણે સવારે હરિદ્વારથી આવ્યા હતા સોનપ્રયાગ માટે. સવારે આપણે 6 વાગતા નીકળ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર આપણને કેબથી આવી રહ્યા હતા, પણ શેરિંગ કેબથી, પરંતુ ત્યાં લોકો થયા નહીં, વધારે લોકો થયા નહીં, તેના લીધે આપણે બસમાં આવવું પડ્યું. જો કેબમાં ને એમાં તમે શેરિંગ કારમાં તમે આવી રહ્યા છો તો એને કંઈક 800 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે, અને જો તમે બસમાં આવો તો 550 રૂપિયા ચાર્જ લેતા હોય. અમે પછી બસમાં ગયા, બસમાં 550 રૂપિયા ચાર્જ લીધો અને 8 વાગે બસ ઉપડી હતી અને સોનપ્રયાગ અમને 4 વાગતા ઉતારી દીધા હતા. દોસ્તો તમે આ જોઈ રહ્યા છો, આ છે GNVNની ડોર્મેન્ટ્રી. તમે આ ગવર્મેન્ટની ડોર્મેન્ટ્રી, તો તમે અહીંયા રૂમ મને પણ મળી જતા હોય. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા સોનપ્રયાગમાં, અને સોનપ્રયાગમાં આપણે ડોર્મેન્ટ્રી બુક કરી છે. તમને બતાવી દઈએ, ગવર્મેન્ટની જે ડોર્મેન્ટ્રી એ બુક કરી છે, અને અહીંયા અમને 800 રૂપિયામાં એક ડોર્મેન્ટ્રી મળી ચૂકી છે. તો તમે બુક કરો તો ઓનલાઈન બુક કરાવીને આવી શકો છો, અને જો અહીંયા જગ્યા હોય તો તમે આવીને પણ તપાસ કરશો તો તમને મળી જશે. સોનપ્રયાગ પાર્કિંગ એરિયાની બિલકુલ સામે જ આવેલી છે. એક આ ટાઈપના તમને અહીંયા બેડ જોવા મળી જતા હોય છે. વોશરૂમની એની વાત કરીએ તો તમને વોશરૂમ પણ ક્લીન જોવા મળી જતું હોય છે. આ જે પોઈન્ટ જોઈ રહ્યા છો ચેક પોઈન્ટ છે, ત્યાંથી તમારે આગળ જવાનું હોય ત્યારે ચેકિંગ કરાવીને આગળ વધી શકો છો. ને અહીંયા તમને બધા રૂમ અને આ બાજુ સાઈડ બધી ડોર્મેટરી તમને જોવા મળી જતી હોય છે, અને આ બાજુ સાઈડ તમને બધી હોટલો જોવા મળતી હોય છે. દોસ્તો તમે સામેની સાઈડ જોઈ રહ્યા છો, બધી તમને અહીંયા બહુ બધી હોટલો જોવા મળી જતી હોય છે. તમે જુલાઈ મહિનામાં એવા ટાઈમે આવો જ્યારે પીક ટાઈમ ના હોય, એ ટાઈમે તમને માત્ર 500 રૂપિયાથી પર પર્સન રૂમ મળી રહેતું હોય છે. પરંતુ તમે જો ટ્રાફિક ટાઈમે આવશો તો તમને 1000થી 1200 રૂપિયા જેવો 4 દિવસે પર પર્સન, અને 2000થી 1500 રૂપિયામાં તમને રૂમ મળતો હોય છે. આ બાજુની સાઈડ તમને બહુ બધી ડોર્મેન્ટ્રી, તે ઉપરાંત નાસ્તાઓની એવી દુકાનો તમને જોવા મળતી હોય છે. અહીંયા જમવાનું તમને ઠીકઠાક મળશે, બહુ સારું એવું તમને અહીંયા જમવાનું નહીં મળે. તે ઉપરાંત તમને અહીંયા લોકરની સુવિધા મળતી હોય છે. તમારું બેગ 100 રૂપિયા પર પર્સન તમે મૂકી શકતા હો છો. દોસ્તો તમને અહીંયા શોપિંગ માટેની કેટલીક દુકાનો જોવા મળી જતી હોય છે, જ્યાં તમને રેનકોટ છે, બૂટના કવર છે, તે ઉપરાંત ગરમ કપડાઓ છે. જે વસ્તુ તમે લઈને ના આવ્યા હોય તો તમે અહીંયા માર્કેટમાં તમે આવી શકો છો. અહીંયા થોડીક એવી દુકાનો આવે છે જ્યાં તમને 100 રૂપિયામાં કવર મળી જશે, હેન્ડ ગ્લવ્સ મળી જશે, 100 રૂપિયામાં ટોપી મળી જશે. જેવી ગરમ કપડાઓને એવું બધું તમને અહીંયા મળી રહેતું હોય છે. તો તમારે પરચેસ કરવું હોય તો અહીંથી પરચેસ કરી શકતા હોવ છો. દોસ્તો તમે કેદારનાથ આવી અને સોનપ્રયાગ રોકાઈ રહ્યા છો, અને તમારી પાસે જો ટાઈમ છે, તો ટાઈમ હોય તો તમે અહીંયા આવેલા ત્રિમૂર્તિ નારાયણ મંદિરની પણ વિઝિટ કરી શકો છો. તમને અહીંયા ટેક્સી સ્ટેન્ડમાંથી તમને જે સાધન મળી રહેતું હોય તેના દ્વારા તમે આસાનીથી પહોંચી શકો છો.